લીધું છે બરાબર, મજા પણ આવી ગઈ આજ નાવાની. બટાણાનું શાક અત્યારે આપણા મહારાજજી જમવાનું બનાવી. તો ક્રિયા છે અને આ આપણો ભાઈ હરી આજે છે ભાત અને ડુંગળી બટે અને આ પહાડી પર આપણે અત્યારે જમવાનું ચાલુ છે. પ્રોગ્રામ બની રહ્યો છે. રોજે ફરવાની પણ બહુ મજા આવે, અલગ અલગ માણસો મળે, જમવાનું પણ રોજે નવું અને બહુ જ મજા આવે છે આ રાઈડમાં યાત્રામાં. તો આવી નવી યાત્રા મહાદેવ મને બીજી વાર પણ એક કરાવે સારી. આ 12 જ્યોતિર્લિંગ ચારધામ પૂરા કરી લો પછી महादेव मैं प्रार्थना कर रही છું. तो हर हर महादेव. महाराज जी कैसे हो? हर हर महादेव. मजा आ रहा ना? आज क्या सब्जी में है? सब्जी में क्या है? आलू है, मटर है, टमाटर है, प्याज है. और दूसरा क्या बना रहे हो आप? दूसरा चावल है. आज महाराज जी बना रहे हैं सब खाना. तो જમવાનું તો બહુ મજા આવે છે. મહારાજજી રોટલી પણ બહુ સરસ બનાવે છે. તો રોટલી પણ મહારાજજી બનાવતા છે, એનો હું વિડીયો તમને અપલોડ કરીશ. તો હવે અત્યારે આપણે ભાઈ આ રસ્તા પર જઈ રહ્યા છીએ નીચે નાવા. દીપકભાઈ પાછળ આવી રહ્યા છે. તમારો ભાઈ આગળ જઈ રહ્યો છે નાવા માટે નીચે. નીચે એક ભાઈ સાથે પૂછ્યું હતું તો નદી છે સારી ને રોજે આવી જગ્યાએ નાહવાની એક ભાઈ મજા જ અલગ છે. તમે ગમે ત્યારે આવો તો એકવાર તો આ કેદારનાથની ટ્રીપ કરજો, બહુ જ મજા આવશે તમને. मेरे भाई ये वही गंगा है जहाँ अच्छे अच्छे लोग ऐसी जगहों पे आने को तरसते हैं, लेकिन हमारे महादेव ने भाई ऐसी कृपा करी है हम लोगों के ऊपर. तो भाई हल्ला ज़्यादा करते नहीं है क्योंकि जानवरों का डर है ना, तो इसलिए स्लोली बोल लेगा. हाँ ठीक है. मैं आपको बता दूं कि यहाँ हम लोग गंगा जी में जा रहे हैं. हम लोग खाना पीना बन गया है, अब जा रहे हैं खाने को. ये देख रहे हो हाथ में लेके चल रहे भाई. हमारे महाराज जी है ना, जो वो हाथों पे आग प्रकट कर देते हैं भाई, इतनी महादेव की शक्ति है ना. तो ठीक है भाई, फिर आगे मिलाते हैं आपको. गंगा जी के भी दर्शन कराएंगे जल्दी. हम लोग चले जा रहे हैं. कम से कम 1 किलोमीटर चल गए हैं, ऐसा तो बोल. 1 किलोमीटर चल गए हैं और अभी जा रहे हैं नहाने के लिए. आगे देखिए अब कितना शीतल जल है. वाह भाई वाह. जय हो गंगा मैया की जय हो गंगा मैया की. क्या नाम है इनका? गंगा मैया. गंगा ही है. તો અત્યારે આપણે ભાઈ અહીંયા નાહવા માટે આવ્યા હતા. તો એને નાહવાની તો આ સાઈડ બહુ બધી મજા જ આવે છે. જ્યાં જગ્યાએ જાવી ત્યાં નાહવાનું તો બહુ સારું છે ગંગા મૈયાના પારમાં.
તો હવે અહીંથી નહીં થોડી વાર પછી આપણે આગળ નીકળશું. જોઈ જઈએ કેદારનાથ કેટલાક દિવસ હજુ લાગે છે પહોંચતા. 22 તારીખે કપાટ ખુલવાના, તો આપણે 22 તારીખ લગીમાં તો પહોંચી જશું મહાદેવની કૃપાથી. ચાલો આગળ વધી અહીંથી હવે નહીં ધોઈને નીકળવી. ભાઈ જો આવો નજારો જોવો હોય ને તો ગંગાજીના કિનારે આવવું જોઈએ આપણે બેસવા, તો આ બધો નજારો જોવા મળે. તમે એકદમ ખાલી અહીંનો નજારો જોવો બધો કેવો છે. પાણી પણ એટલું છે, જગ્યા પણ છે સારી, અને પડી જવાની બીક પણ એટલી લાગે છે. દિલ બહુ છે, જોખમવાળી જગ્યા છે એટલે. પણ આ નજારો જોવા માટે ભાઈ અહીંયાથી આવ્યા છીએ અમે. મહાદેવે બોલાવ્યો છે. ગુજરાત સુરેન્દ્રનગરથી જો અહીંયા પહોંચ્યો હોય તો આગળ તો ચાલુ જ પડશે, અને આવો નજારો તમને હું દેખાડતો રહીશ ઠેઠ લગી. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આગળનું દેખાડું તમને કેવી મોજ છે અહીંયા. વાહ ગાઈસ વાહ. આ બધા પૈસા દઈને મજા કરે ને આપણે એમના મેં મજા કરવી મહાદેવની કૃપાથી. વગર પૈસે મજા આવે છે અહીંયા ખાલી એકદમ જોવો આ નજારો અહીંનો આવીને. વગર પૈસાની મજા છે આ બધી.